Good morning, students. Yesterday we have studied adults speak, એટલે કે તરુણો બોલે છે, એટલે કે એ લોકોના જેટલા બી ક્વેશ્ચન્સ હતા, જેટલી બી ક્વેરીઝ હતી, જેટલા બી પ્રશ્નો હતા at the age of yours. So they all are discussing with the experts. એ લોકોના બહુ બધા ક્વેશ્ચન હતા જે એક એક્સપર્ટ હોય છે બે, મિસ્ટર બક્ષી એન્ડ બીજા એક હતા, શું હતા, હા મિસ્ટર બક્ષી હોય છે એમની જોડે, અને મિસ્ટર શાહ એ બંને જોડે એ પોતાના ક્વેશ્ચન હોય છે એ લોકો સોલ્યુશન માંગતા હોય છે કે ભાઈ આટલા આટલા ક્વેશ્ચન છે. there are 3 to 4 participants over there. એ હોય છે, એકને પિમ્પલ્સનો પ્રોબ્લેમ હોય છે, એક તો સેલ્ફ કોન્ફિડન્સ નથી હોતું બિકોઝ એ જે પોતાનું ટાઈમ ટેબલ છે ફોલો નથી કરી શકતો. બીજો એડ્સ વિશે જાણવા માગે છે કે શું હું, એટલે મીન્સ કે કોઈ બી જે એ નહીં, પોતે નહીં, પણ એ જે બી બ્લડ ડોનર હોય, જો બ્લડ ડોનેટ કરે તો શું એને એડ એક્વાયર થઈ શકે છે, એને એડ્સ થઈ શકે છે. સો એના વિશે ઇન્ફોર્મેશન મળે છે. પછી દેન એક સ્ટુડન્ટ હોય છે, એને ગુટકા ખાવાનો પ્રોબ્લેમ હોય છે, તો એ ગુટકા કેવી રીતે હું છોડું એના વિશે ક્વેશ્ચન કરે છે, અને એ લોકો આનો એ લોકો સોલ્યુશન મળે છે. સો આવી રીતે જે બે એક્સપર્ટ હોય છે એ સોલ્યુશન આપતા હોય છે કે ભાઈ આવી રીતે તમે, એકને સોલ્યુશન આપે છે કે ભાઈ તમે વન મંથ માટે પ્લાનિંગ ના કરો, 1 વીક માટે પ્લાન ના કરો. ફર્સ્ટ ઓફ ઓલ ગો ફોર ધ 1 ડે, એક દિવસ માટે પ્લાન કરો, અને જો એક દિવસનો પ્લાન તમારો સક્સેસ થઈ જશે તો ડેફિનેટલી પછી 2 ડેઝનો પ્લાન કરો, 3 ડેઝનો પ્લાન કરો, અને પછી તમે એક હેબિટ બની જશે તમારે સ્ટડી કરવાનું, પછી તમે લોંગ પ્લાનિંગ કરો. ઓકે, પછી જેને પિમ્પલ્સનો પ્રોબ્લેમ હોય છે એને સોલ્યુશન આપે છે આપણા એક્સપર્ટ કે ભાઈ તમે જે માર્કેટમાં કે પછી તમે ટીવીમાં જોતા હોય છો, બહુ બધા એડ્સ આવતા હોય છે કે આ ક્રીમ લગાવો, આ ક્રીમ લગાવો, વ્હાઈટ થઈ જશો, પિમ્પલ્સ જતા રહેશે. આ બધી વસ્તુઓનો યુઝ કર્યા કરતાં ડેફિનેટલી યુ ગો થ્રુ ધ ડૉક્ટર એન્ડ એને બતાવો, જે તમારા સ્કિન સ્પેશિયાલિસ્ટ છે એને બતાવો, અને જો સ્કિન સ્પેશિયાલિસ્ટ હોય જે બી તમને સોલ્યુશન આપે તો એને ફોલો કરો. એ ડેફિનેટલી તમારા પિમ્પલ્સ છે એ દૂર થઈ જશે. થર્ડ વનને એવું આપે છે કે જે HIV વિશે પૂછે છે. તો ઓફકોર્સ કે પહેલી વસ્તુ તો કે જે સ્ટુડન્ટ્સ છે તમારા જ એજના, એ લોકો તો બ્લડ ડોનેટ કરી જ ના શકે. એન્ડ ધ સેકન્ડ થિંગ એ કે ભાઈ હા, બ્લડ ડોનર એ ક્વાઇટ સેફ છે. જસ્ટ કેમ કે સેફ એટલે છે કે જે બ્લડ ડોનેટની જે પ્રોસેસ હોય છે, જેમાં ઇક્વિપમેન્ટ, જે સાધનો યુઝ થતા હોય છે એ સ્ટેરિલાઇઝ્ડ હોય છે, ગરમ પાણીથી વોશ કરવામાં આવે છે અને પ્રોપરલી ક્લીન કરવામાં આવે છે, એટલે ઇટ ઇઝ અ ક્વાઇટ સેફ. એ સેફ લાગે છે ડૉક્ટરને, એટલે કે જે આપણા એક્સપર્ટ હોય છે, એટલે કે હા તમે જો સેફટી રાખો તો એ તમને સેફ ગણાય. એન્ડ થર્ડ જે છે આપણે લાસ્ટ હોય છે, એ જેને ગુટકા ખાવાનો બહુ આદત પડી જાય છે, એ કહે છે કે ભાઈ હું મારું જે બી છે હું મારા સોલ્યુશન કેવી રીતે કરું. તો એને સોલ્યુશન આપે છે કે ભાઈ હા, તારે એક તો કરવાનું છે કે ભાઈ તારી શોખ, જે હોબીઝ છે, ઓકે, હોબીઝ જ્યારે બી તને એવું લાગે કે હું હવે મારે ગુટકા ખાવું જ પડશે એવું તને ફીલ થાય, તો તારે જે હોબીઝ છે, રીડિંગ છે, ગો ટુ ધ ફ્રેન્ડ્સ, ઓકે, પ્લે ગેમ્સ, આ બધી હોબીઝ છે એને ફોલો કર. એટલે તારું જે અટેન્શન છે એને બીજા ડાયરેક્શનમાં ડાયવર્ટ કરી દો. એટલે આવી રીતે તમે તમારા પ્રોબ્લેમનું સોલ્યુશન મળી જશે. સો આટલા સ્ટુડન્ટ હોય છે જે પોતપોતાના પ્રોબ્લેમ્સને ડિસ્કસ કરે છે, અને વેલ આન્સર બી એ લોકોને મળે છે. ઓકે, સો હવે આપણે જઈશું આના જે ક્વેશ્ચન આન્સર છે એના વિશે આપણે ડિસ્કસ કરીશું. તો સૌથી પહેલાં તો આપણે ગ્રોસરી વિશે જોઈએ કે ભાઈ ગ્રોસરી શું છે. તો સૌથી પહેલાં જે કાઉન્સિલર હોય છે, કાઉન્સિલર એટલે શું, એના સલાહકાર, આપણે એને કહીએ તો એડવાઇઝર, જે એડવાઇઝ આપતો હોય એને કાઉન્સિલર કહેવામાં આવે છે, જે સલાહ આપે છે, આપણને ગાઈડન્સ આપે છે, બરાબર, જેના સામે આપણે આપણા પ્રોબ્લેમ્સ ડિસ્કસ કરીએ અને આપણને સોલ્યુશન મળે છે એને આપણે કહીએ છીએ કાઉન્સિલર. એટલે આપણે ગાઈડ કરે, આપણને યોગ્ય ડાયરેક્શનમાં જવું એને ગાઈડ કરે છે. ઓકે, પછી સેકન્ડ વન છે સેલ્ફ કોન્ફિડન્સ, આત્મવિશ્વાસ. સેલ્ફ કોન્ફિડન્સનો મતલબ હોય છે આત્મવિશ્વાસ. જ્યારે તમે કોઈ કાર્ય કરવાનું સ્ટાર્ટ કરી દો છો, એમાં તમે સફળ થાઓ છો, ઓકે, રિઝલ્ટ સારું મળે છે, તો તમારા અંદર એક આત્મવિશ્વાસ આવે છે, એને કહેવાય છે સેલ્ફ કોન્ફિડન્સ. બિલ્ટઅપ, ઓકે સોરી, એક છૂટી ગયું.
ઇનડિસિવનેસનો મતલબ શું થાય છે એ તમે પહેલાં જોઈ લો. ઇનડિસિવનેસ એટલે શું થાય છે કે જ્યારે તમે તમારામાં સેલ્ફ કોન્ફિડન્સ ઓછું થઈ જાય છે, ઓકે, ત્યારે તમને એવું લાગે છે કે આ મારાથી કામ નથી થતું, તો તમે મૂંઝાઓ છો, મૂંઝવણ ફીલ કરો છો, નિર્ણય નથી લઈ શકતા, કોઈ ચોક્કસ રીતે નિર્ણય નથી લઈ શકતા, એટલે ઇનડિસિવનેસ તમને ફીલ થાય છે. યુ આર નોટ એબલ ટુ ટેક ડિસિઝન. ઓકે. બિલ્ડ મતલબ અપ, ઇન્ક્રીઝ. બિલ્ટઅપ મતલબ વધારવું, બૂસ્ટ કરવું, પોતાના સેલ્ફ કોન્ફિડન્સને વધારવું, એટલે બિલ્ટઅપ એટલે વધારવું. ઓકે. ગોલ એટલે એમ, રિયાલિસ્ટિક, પ્રેક્ટિકલ, લોજિકલ, જેને કહેવાય છે આપણે ગોલ. જે લાઈફમાં આપણે ગોલ બનાવતા હોઈએ છીએ કે ભાઈ મારે આટલું કમ્પ્લીટ કરવું જ છે, મારું આ ગોલ છે. તમારું ધ્યેય શું છે લાઈફમાં? ધ્યેય શું છે? એટલે ગોલનો મતલબ છે ધ્યેય, કે ભાઈ મારે 10th કે 9th કે આગળ જઈને ડૉક્ટર એન્જિનિયર બનવું છે, કે 10th મારે 90% લાવવા છે, 95% લાવવા છે, તો એ તમારું ગોલ કહેવાય, તમારું ધ્યેય કહેવાય કે મારે આગળ આ અચીવ કરવાનું છે. ઓકે. હેબિટુએટ મતલબ get used to, depressed, sad, unhappy. ઓકે. સો હેબિચુએટ મતલબ યુઝ ટુ થઈ જવું. હેબિચુએટ મતલબ યુઝ ટુ થઈ જવું. કોઈ કાર્ય વારંવાર કરવાનું આપણને આદત પડી જાય તો આપણે એને કહેવાય છે હેબિચુએટ કરી દઉં. એટલે કે હવે આપણને આ આદત પડી, હવે મને હેબિટ થઈ ગઈ છે, ને એવરી ડે અગર જો હું કોઈ કાર્ય કરું તો એ કાર્ય કરવામાં મને શું થઈ જાય છે? આદત પડી ગઈ કહેવાય, એટલે એને કહેવાય હેબિચુએટ થવું. ડિપ્રેશન એટલે ફિલિંગ ઓફ અનહેપી, જેમાં આપણે ખુશ નથી, જેનાથી આપણને કંઈ ગમતું નથી, એને કહેવાય છે ડિપ્રેશન. ડિપ્રેશનમાં આવીને તમને કંઈ કરવું ના ગમે, ઉદાસ થઈ જાઓ, નિરાશ થઈ જાઓ, હતાશ થઈ જાઓ, એટલે કહેવાય ડિપ્રેશન. ઓકે. નેક્સ્ટ વર્ડ છે ટોટલી, એટલે કમ્પ્લીટલી, ફૂલ્લી, એને કહેવાય છે આપણે કમ્પ્લીટલી. રાઇડ ઓફ, ફ્રી ફ્રોમ, એટલે કે રાઇડ ઓફ એટલે બહાર નીકળવું. રાઇડ ઓફ એટલે મુક્ત થવું, કોઈ ખરાબ ટેવ હોય તેમાંથી બહાર નીકળવું એટલે મુક્ત થવું. પછી છે એપ્લાઇડ રબ્ડ. યસ, એપ્લાઇડ રબ્ડ એટલે કે શું થાય છે? એપ્લાઇડ રબ્ડ એટલે treated with the various and different donate, give, before, give, donate, મતલબ કે આપવું, એને ડોનેટ કરવું. ઓકે. ડોનેટ કરવું, કોઈ આપણે બ્લડ ડોનેટ કરતા હોઈએ એને કહેવાય એપ્લાઇડ રબ્ડ. નેક્સ્ટ જો ચ્યુ, એટલે કે ચ્યુંગ એટલે ચબાવું, ખાવું. રાઇડ ઓફ એટલે નાથી મુક્ત બી થવું કહેવાય છે. ચ્યુંગ કરવું એટલે ચાવવું. આપણે જ્યારે જમવા બેસતા હોઈએ છીએ એટલે આપણે શું કરતા હોઈએ છીએ? એને ચાવતા હોઈએ છીએ. ઇન્જરિયસ, હાર્મફુલ, નુકસાન. ઓકે. તો આ તમારી ગ્રોસરી છે, જેને 3 ટાઈમ તમારે લખવાનું છે. ઓકે. હવે આપણે આગળ જોઈએ. હવે વોકેબ્યુલરી આપણે જોઈ લઈએ, આપણે યુઝ ટુમાં છે કે નહીં. આ કમ્પ્લીટ ડાયલોગ્સ વિથ ધ હેલ્પ ઓફ ધીસ વર્ડ્સ. ઓફકોર્સ આ તમારે યુઝફુલ છે, એ કરવાનું છે, બિકોઝ મોસ્ટ પ્રોબલી એક્ઝામમાં ડાયલોગ્સ પૂછાતા હોય છે, એટલે આ આપણે કરવાનું છે. હવે ડાયલોગ્સમાં જોઈ લો કેવી રીતે છે. સૌથી પહેલાં તો મેં તમને શીખવાડ્યું પ્રમાણે સૌથી પહેલાં તો બ્રેકેટને આપણે જે વર્ડ્સ છે એને રીડ કરવાનું અને સમજવાનું, એના મિનિંગ્સ. કન્સલ્ટેડ, એડવાઇઝડ, સફરિંગ, મેડિટેશન, સેલ્ફ કોન્ફિડન્સ, ઇન્ટરેસ્ટ એન્ડ ચીયર અપ. ઓકે. આ બધી વસ્તુઓ છે. હવે જો અહીંયા નિરાલી સેડ, હાય હાઉ આર યુ. હવે એક ક્વેશ્ચન પૂછે છે, એના અકોર્ડિંગ તમારે આન્સર આપવાનું છે. નિરાલી સેડ હાય હાઉ આર યુ, તો રાજ સેડ નોટ ક્વાઇટ ઓકે, એટલે હું બરોબર નથી. આઈ એમ ડેશ, તો શું આવશે? આઈ એમ સફરિંગ ફ્રોમ ડિપ્રેશન, હું ડિપ્રેશનથી પીડાઉં છું. નિરાલી, ઓ ડિયર, actually how do you feel? Raj, I have lack of, શેનાથી, કઈ વસ્તુની કમી છે? તો I have lack of self confidence. I don't have
જો સેલ્ફ કોન્ફિડન્સ ના હોય તો તમારે કોઈ વસ્તુમાં ઇન્ટરેસ્ટ ના હોય તો આઈ ડોન્ટ હેવ ઇન્ટરેસ્ટ ઇન એનીથિંગ. આઈ ડુ. એકચ્યુઅલી આઈ ડોન્ટ ફીલ લાઈક ડુઈંગ એનીથિંગ. મને એવું લાગે છે કે હું કંઈ કરી શકતો નથી. નિરાલી સેડ, હેવ યુ ડેસ એની ડોક્ટર, એટલે હેવ યુ કન્સલ્ટેડ એની ડોક્ટર, શું કોઈ ડોક્ટરને બતાવ્યું છે? રાજ સેડ, યસ બટ હી ઇઝ એડવાઇઝડ. એનો શું કહે છે? હી ઇઝ એડવાઇઝ ડઝ નોટ સીમ્સ ટુ વર્ક. એટલે ડોક્ટરે જે મને એડવાઇસ આપી મને નથી લાગતું કે મને યોગ્ય એપ્લાય થાય છે. નિરાલી, હે ડુ સમ એક્સરસાઇઝ એન્ડ ઓલ્સો સ્ટાર્ટ મેડિટેશન. એવું કે છે ઓકે ફાઇન, તો એવું કેમ નથી કરતો કે કોઈ એક્સરસાઇઝ તું સ્ટાર્ટ કરી દે? ઓકે, સો આવી રીતે તમારે એના આન્સર અને ક્વેશ્ચન કરવાના છે. હવે તમે જો વિભાગ એમાં રેખાંકિત શબ્દોવાળા વાક્યો નીચે વિભાગ બી માંથી સમાનાર્થી શબ્દો, એટલે કે જે ગુજરાતી મેં તમને કીધું આમાં, read the sentence A and B, pair the sentence in which underlined words and used a similar meanings. હવે અહીંયા જો શું કરવાનું છે કે જે વિભાગ એમાં જે ડેશ કરેલા છે એટલે કે રેખાંકિત શબ્દોવાળા વાક્યોની સાથે વિભાગ બી માંથી સમાન અર્થ ધરાવતા વાક્યોની જોડી બનાવો. ઓકે, હવે આપણે આ જે છે એ આપણે એટલું કામનું જ છે નહીં. ફોર એક્ઝામ્પલ આપણે આને જોઈએ કે એક્ઝામના રિલેટેડ આ આપણે કામમાં નથી આવવાના. ફોર એક્ઝામ્પલ આવજો, આઈ મેટ વેલ નોન એક્ટર ઓફ બોલિવૂડ ઇન અ બોમ્બે લાસ્ટ વીક. ઓકે, લાસ્ટ વીક આઈ વિઝિટેડ સમ ઓફ ધ કમ્પેનિયન. એટલે આ તમારે કામમાં જ નથી, એટલે આ એક્સરસાઇઝ તમારે કરવાનું નથી, અને આ સ્કીપ કરીએ. આપણે આગળ વધીએ છીએ. આને કમ્પેર કરવાનું હતું, એ અને બી હતું ને, એને કમ્પેરિંગ કરવાનું હતું, આપણે કરતા નથી. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે. ટીક માર્ક ધ વર્ડ્સ હેવિંગ ઓલમોસ્ટ ઓપોઝિટ મિનિંગ. ઓકે, હવે સૌથી પહેલાં તો તમારે વર્ડને સમજવાનું છે. એન્કરેજ છે, ડિફિકલ્ટ છે, લાઇક છે, લોંગ છે, અચીવ છે, કન્ક્લુડ છે અને ઇન્ટરેસ્ટિંગ છે. ઓકે, હવે આ જે વર્ડ આપ્યા છે ને એના એક્ઝેક્ટલી ઓપોઝિટ મિનિંગ તમારે, એટલે કે ઓપોઝિટ એટલે વિરોધાર્થી શબ્દો જે વાક્યમાં છે, જે 1 2 3 1 2 3 4 છે, એમાંથી આના ઓપોઝિટ કયા છે એમાં તમારે ટીક કરવાનું છે. તો એન્કરેજ, તો એન્કરેજનો ઓપોઝિટ શું થાય? ડિસએન્કરેજ. ડિસએન્કરેજ, તો અહીંયા આવશે ડિસએન્કરેજ. ડિફિકલ્ટ એટલે કે ડિફિકલ્ટ શું થાય? ડિફિકલ્ટ એટલે ગુજરાતી શું થાય એનો? ડિફિકલ્ટ એટલે બહુ જ જે હાર્ડ હોય. ઓકે, તો એનું શું આવશે? ઇઝી. તો ઇઝીની સામે તમારે કરવાનું છે. લાઈક એટલે ગમવું, તો એનો ઓપોઝિટ શું થશે? ન ગમવું ને, તો આવશે હેટ. લોંગ તો આવશે શોર્ટ. અચીવ એટલે પ્રાપ્ત કરવું, તો લૂઝ એટલે કે ગુમાવવું. કન્ક્લુડ એટલે કમ્પ્લીટ કરવું. અને બિગેન એટલે કે સ્ટાર્ટ કરવું, તો અહીંયા આવશે બિગેન. ઇન્ટરેસ્ટિંગ મજા આવે એવી, ઇન્ટરેસ્ટિંગ, તો ડિસઇન્ટરેસ્ટિંગ. શું આવશે અહીંયા? ડિસઇન્ટરેસ્ટિંગ, ભાઈ નથી ગમતું એમ. સો તમારી એક્સરસાઇઝ ગ્લોસરી 3 ટાઈમ્સ, પછી V1 કરવાનું છે એટલે ડાયલોગ્સ કરવાના છે. V2 નથી કરવાનું કેમ કે આપણે કામમાં છે નહીં. V3 કરવાનું છે કેમ કે એ વોકેબ્યુલરી છે, એ બી ઓપોઝિટ છે, એ આપણે કરવાનું છે. હવે અહીંયા જો આન્સર ધ ક્વેશ્ચન યુઝિંગ અ વર્ડ ફ્રોમ ધ બ્રેકેટ, અંડરલાઇન ધેટ વર્ડ્સ ઇન ધ ટેક્સ્ટ. હવે શું કરવાનું છે? જે કૌંસમાંથી શબ્દ પસંદ કરી પ્રશ્ન જવાબ આપો, જવાબમાં તે શબ્દો રેખાંકિત કરો. ઓકે, હવે આપણે જોઈએ કે શું કરવાનું છે. હવે જો અહીંયા કેટલાક વર્ડ છે: કોન્ફિડન્સ, ડોનર, હોબીઝ, કાઉન્સલર, સ્પોઇલ, ગોલ એન્ડ ડિપ્રેસ્ડ. આ વર્ડ છે. ઓકે, આને લઈને આપણે આગળ વધવાનું છે. સો જોઈએ આપણે કેવી રીતે થાય છે. વાય ડીડ એવરીબડી કન્સોલ રુચિ? કેમ રુચિને બધા કન્સોલ કરતા હતા? તો એવરીબડી કન્સોલ રુચિ બીકોઝ શી વોઝ ડિપ્રેસ્ડ. એટલે આમાંથી તમારે શું કરવાનું છે? એક વર્ડ પકડવાનું છે. રુચિને કન્સોલ કેમ કરતા હતા? કેમ એને બધા સાંત્વતા આપતા હતા? કેમ કે ડિપ્રેશનમાં હતી. તો તમારે આવી રીતે આવશે કે શી વોઝ ડિપ્રેસ્ડ. સેકન્ડમાં જો વોટ શુડ યુ ડુ ટુ સક્સીડ ઇન યોર લાઈફ? સક્સેસ
મેળવવા માટે તમે તમારા લાઈફમાં શું કરશો, ગોલ બનાવશો ને એના માટે. સો આઈ શુડ સેટ અ ગોલ એન્ડ વર્ક હાર્ડ. શું કરશો કે એક તો હું પહેલાં તો ગોલ સેટ કરીશ અને ગોલ સેટ કરીને મૂકી નહીં દેવાનો, પછી એના પર શું કરવાનું આપશે, હાર્ડવર્ક કરવાનું છે. સો આઈ વર્ક ટુ હાર્ડ ટુ અચીવ દેટ ગોલ. વોટ વિલ હેપન ઇફ વન ચિંગ આઉટ ટોબેકો. જો કોઈ આપણે ટેબકો એટલે ગુટકા ખાઈએ તો શું થાય, ઇફ ચ્યુઇંગ આઉટ ટોબેકો હર ઓર હિઝ ટીથ આર સ્પોઇલ્ડ. જો ગુટકા ખાઈએ તો શું થાય, ટીથ આર સ્પોઇલ્ડ બની જાય. એટલે તમે જોયું આપણે જેટલા બી કાઉન્ટ્સમાં એટલે કે બ્રેકેટમાં જેટલા વર્ડ્સ છે એને યોગ્ય રીતે આપણે એનાથી સેન્ટેન્સને ફોર્મ કરીએ છીએ. ઓકે, હુ ગાઈડ અસ ટુ સોલ્વ અવર પ્રોબ્લેમ. તો કાઉન્સલર કોણ આપણું પ્રોબ્લેમ સોલ્વ કરે છે, તો કાઉન્સલર ગાઈડ અસ ટુ સોલ્વ અવર પ્રોબ્લેમ્સ. વોટ આર ધ એક્ટિવિટીઝ લાઈક રીડિંગ, ટ્રાવેલિંગ, હોર્સ રાઇડિંગ કોલ્ડ. તો આ બધી એક્ટિવિટીને આપણે શું કહેતા હોઈએ છીએ, હોબીઝ કહેતા હોઈએ છીએ. ધ એક્ટિવિટીઝ લાઈક રીડિંગ, ટ્રાવેલિંગ, હોર્સ રાઇડિંગ આર કોલ્ડ ધ હોબીઝ. ઓકે, નેક્સ્ટમાં જો, whom will you contact to help your school buy a new LCD project. તો you will contact a donor to help our school buy a new LED projector. એટલે જે ડોનર હોય એને. why can't Jignesh take a proper decision. કેમ કે Jignesh suffering from the self confidence. Jignesh can't take proper decision because Jignesh was suffering from the self confidence. So this one is your answer. હવે અહીંયા જો આવી તમારે લખવાનું છે, કમ્પ્રિહેન્શનમાં છે, રીડ ધ ટેક્સ્ટ કેરફુલી અને ફિલિંગ ધ ડિટેલ ઇન ધ ટેક્સ્ટ. હવે અહીંયા જેટલા બી પાર્ટિસિપેટ્સ હતા આપણે જે ટેક્સ્ટમાં જોયા કે જે 4 પાર્ટિસિપેટ હોય છે આપણા, જિગ્નેશ હતો, પછી દિલસાદ હતી, એવી રીતે 4 પાર્ટિસિપેટને પહેલાં નામ લખવાના છે, એની સામે તમારે પ્રોબ્લેમ લખવાનું છે. તમારે ટેક્સ્ટ બુકમાં નથી, તમારે નોટમાં લખવાનું છે, એટલે તમે આરામથી લખી શકશો. પછી નેમ ઓફ ધ કાઉન્સલર એટલે કયા કાઉન્સલર જોડે વાત કરે છે એનું નામ લખવાનું છે અહીંયા. અને એડવાઇઝ એટલે એ કાઉન્સલરે એ વ્યક્તિને શું એડવાઇઝ આપી. સપોઝ એણે અહીંયા જિગ્નેશને પ્રોબ્લેમ કીધું કે ભાઈ મને સેલ્ફ કોન્ફિડન્સનો પ્રોબ્લેમ છે, બરાબર. અહીંયા નામ ફર્સ્ટમાં આવશે જિગ્નેશ અને પછી એનો પ્રોબ્લેમ છે તો લેક ઓફ સેલ્ફ કોન્ફિડન્સ. હવે કોને પૂછ્યું એણે, તો મિસ્ટર બક્ષી. અને પછી મિસ્ટર બક્ષીએ શું એડવાઇસ આપી, તો એવી રીતે તમારે 4 પાર્ટિસિપેટના નામ લખવાના છે. ઓકે, ફોર એક્ઝામ્પલ છે કે જિગ્નેશ તો લેક ઓફ સેલ્ફ કોન્ફિડન્સ, કાઉન્સલર કોણ હતા, ડૉક્ટર શાહ હતા. એડવાઇસ શું આપ્યું, તો પ્લાન ફોર ધ 1 day એન્ડ ટ્રાય ટુ ફોલો ઇટ. એક દિવસનો પ્લાન બનાવીને પછી ફોલો કર. પછી સેકન્ડમાં આવશે દિલસાદ, એને શું પ્રોબ્લેમ હતી, તો પિમ્પલ્સની. કોણે એને કાઉન્સલ કર્યું, તો ડૉક્ટર શાહ. શું કીધું, તો સ્કિન સ્પેશિયાલિસ્ટને મળવાનું, કન્સલ્ટ સ્કિન સ્પેશિયાલિસ્ટ. અંતિમ, થર્ડ વન ઇઝ ધ અંતિમ, કેન બી ડોનર એટલે એને શું પ્રોબ્લેમ હતો, એને કેન બી ડોનર એક્વાયર HIV. એટલે આ પ્રશ્ન હતો એનો આન્સર કોણે આપ્યો, તો ડૉક્ટર શાહ એન્ડ ડૉક્ટર બક્ષી. એડવાઇસ શું આપી, ઇટ ઇઝ ક્વાઇટ સેફ ટુ ડોનેટ અ બ્લડ ટુ એન HIV પેશન્ટ. થર્ડ છે હરીશ, જે હરીશ હોય છે એ છે શું એનો પ્રોબ્લેમ હતો, સ્પોઇલ ધ ટીથ ડ્યુ ટુ ધ ચ્યુઇંગ ગુટકા. એટલે ગુટકા ખાવાથી જે પ્રોબ્લેમ થાય છે એ કોને કન્સલ્ટ કરે છે, ડૉક્ટર શાહને. શું એના એડવાઇસ આપે છે, કીપ યુર માઇન્ડ ટુ એન્ગેજ અ ડિફરન્ટ એક્ટિવિટીઝ. તારા માઇન્ડને અલગ અલગ એક્ટિવિટીમાં એન્ગેજ કરે. એટલે આ બી આપણું કામનું છે, આપણે આ કરવાનું છે. ઓકે, હવે જો ફાઇન્ડ આઉટ ધ સેન્ટેન્સ ફ્રોમ ધ ટેક્સ્ટ વિચ પ્રૂવ અ સેન્ટેન્સ રોંગ. ઓકે, આ છે એ આપણે કરવાનું નથી, આ C3 આપણા કામનું છે નહીં. ઓકે, સો હવે આપણે મૂવ કરીએ છીએ. આ ડાયલોગ્સ છે, આ ડાયલોગ્સ તમે કરજો, કેમ કે ડાયલોગ્સ આપણે પૂછાતા હોય છે 3 to 4 માર્ક્સના. તો એ બી તમે બુક્સમાંથી જે છે એની હેલ્પથી તમારે કમ્પ્લીટ કરવાનું છે. ફોર એક્ઝામ્પલ એક હું કરાવું છું, બાકીનું તમે કરજો. જિગ્નેશ એટલે તમે ટેક્સ્ટ બુક લઈને બેસજો એટલે તમને ખબર પડશે. જિગ્નેશ said, sir, I lack of self confidence. I can prepare a timetable but cannot follow it. What should I do? આ પ્રશ્ન છે એનો. તો મિસ્ટર બક્ષી શું આન્સર આપે છે, ટેલ મી હાઉ મેની ડેઝ ડુ યુ પ્લાન ફોર ધ જિગ્નેશ. જિગ્નેશ આઈ ગો ફોર મંથલી પ્લાન. ઓકે, તો આવી રીતે તમારે એ શોધીને આ જે બાકીનું છે એ કરવાનું છે. તો C3 જે ડાયલોગ્સવાળું છે એ તમારે કમ્પ્લીટ કરવાનું છે. લેટ્સ મૂવ હેડ ઓન ધ C4 ઉપર આપણે જઈએ છીએ, એટલે ક્વેશ્ચન આન્સર.
વાય વોઝ ધ વિડીયો કોન્ફરન્સ અરેન્જ? તે વિડીયો કોન્ફરન્સનો મેઇન એમ શું હતો, શું હેતુ હતું, શેના માટે એને અરેન્જ કરવામાં આવ્યું હતું? તો વિડીયો કોન્ફરન્સ વોઝ હેલ્ડ ટુ ડિસ્કસ ધ પ્રોબ્લેમ ઓફ ટીનેજર્સ એન્ડ ધેર સોલ્યુશન. ધ પ્રોબ્લેમ ઓફ ધ ટીનેજર્સ એન્ડ ધેર સોલ્યુશન, એનો પ્રોબ્લેમ સાંભળીને એનું સોલ્યુશન આપવા માટે આ જે વિડીયો કોન્ફરન્સ થયું હતું. Who arranged the video conference and what was the subject of the conference? કોણે આ વિડીયો કોન્ફરન્સ અરેન્જ કર્યું હતું, એનું સબ્જેક્ટ શું હતું? તો યુથ ક્લબ અમદાવાદ અરેન્જ વિડીયો કોન્ફરન્સ અને એનું સબ્જેક્ટ હતું વોટ્સ ધ વે આઉટ. વોટ્સ ધ વે આઉટ આ એનો કોન્ફરન્સનો વિષય હતો. વોટ ડીડ દિલશાદ વોન્ટ ટુ નો? દિલશાદને શું જાણવું હતું? દિલશાદ વોન્ટેડ ટુ નો આ સોલ્યુશન ઓફ પિમ્પલ્સ. એના જે પિમ્પલ્સ હતા એ એને જાણવું હતું. ઓકે. એક્સપ્લેન મીટિંગ ઓફ ધ સ્લોગ નો એડ્સ ફોર નોટ. એટલે નો એડ્સ ફોર નો એડ્સ એટલે કે આનો મતલબ શું થાય છે? નો એડ્સ ફોર નો એડ્સ. ધીસ સ્લોગન મીન્સ દેટ ઇફ યુ નો ધ રીઝન એન્ડ સિમ્ટમ્સ, જો તમને એના વિશે માહિતી હોય, સો વી મે કેન નોટ ગેટ ઇન્ફેક્ટેડ. તો જો તમને અત્યારે કોરોના ચાલી રહ્યું છે, હવે તમને ખબર છે કે ભાઈ કોરોનાથી બચવા માટે આપણે માસ્ક પહેરવાનું છે અને ડિસ્ટન્સિંગ મેન્ટેન કરવાનું છે, તો તમને કોરોના નહીં થાય. એટલે કે તમને એના વિશે ઇન્ફોર્મેશન છે, તો કોઈ બી બીમારીથી બચવા માટે સૌથી પહેલાં આપણી જોડે એના વિશે ઇન્ફોર્મેશન હોવી જરૂરી છે. વાય ઇઝ બ્લડ ડોનેટ સેફ? બ્લડ ડોનેટ ઇઝ સેફ બીકોઝ ધ ઇન્સ્ટ્રુમેન્ટ આર સ્ટેરલાઇઝડ. એને સ્ટેરલાઇઝડ હોય છે એટલે સેફ હોય છે. હાઉ કેન હોબીઝ હેલ્પ યુ? હોબીઝ કેન હેલ્પ યુ ટુ ગેટ રાઇડ ઓફ ધ હેબિટ ઓફ ચુઈંગ ગુટકા. ગુટકા ખાવાથી આપણને બહાર કાઢી શકે છે. ઓકે, સો આટલું હતું આપણે એક્સરસાઇઝ છે એ તમારે કરવાનું છે. હવે તમારે કાલની પ્રિપરેશન કરવાની છે. આપણે યુનિટ 6 છે અને આઈ માઇટ બી આસ્ક યુનિટ 7માંથી બી હું પૂછી શકું છું. અને આપણે પોએમ 3 છે અને એઝ યુઝ્યુઅલ આપણે ગ્રામર બી છે, તો એના માટે પ્રિપેર કરજો. ઓલ ધ બેસ્ટ. ઓકે, ચલો, હેવ અ ગુડ ડે.